આજના યુવાનો મોજ શોખ પાછળ હજારો અને લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. નવસારીના યુવાને મોજ શોખ પાછળ નહીં પરંતુ વૃક્ષારોપણ પાછળ પર્યાવરણને બચાવવા માટે ખર્ચ કર્યો છે. ત્યારે આજે વાત કરીશું નવસારીના એક સેવાભાવી યુવાન અને પર્યાવરણ પ્રેમી એવા આર્યક મહેતાની, કે જેણે 25 થી 30 હજાર જેટલા વૃક્ષારોપણ કરવાનો જે સંકલ્પ કર્યો છે. નવસારીના મુખ્ય માર્ગ ઉપર આવેલા જે ડિવાઈડરો છે ત્યાં વૃક્ષારોપણ કરી રહ્યો છે. હાલ માર્ગ અકસ્માતોના કેસોમાં વધારો થયો છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર રાત્રિના સમયે વાહનોના પ્રકાશના લાઇટના વધુ પ્રકાશથી પડતી તકલીફો દૂર થાય તેના માટે વૃક્ષારોપણ કરવાનો નિર્ણય જે કરવામાં આવ્યો છે. નવસારીના યુવાન આર્યક મહેતા સાથે વાતચીત કરતા તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એક વૃક્ષ પાછળ તેમનો જે 14 રૂપિયા જેટલો જે ખર્ચ કરવામાં આવ્યો છે. આમ 25 થી 30 હજાર જેટલા વૃક્ષારોપણ કરશે. અને પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડમાં જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું એવા 5500 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ત્યારે 3.5 થી 4.5 લાખ રૂપિયાનો ખર્ચ પોતે જાતે કર્યો છે. અને આ વરસાદી માહોલમાં 2 મહિનાની અંદર 25 થી 30 હજાર જેટલા વૃક્ષારોપણ કરવાનો નિર્ણય જે આર્યક મહેતાએ કર્યો છે. ત્યારે તેમના દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વૃક્ષારોપણ તો કરી દીધું, પરંતુ તેની દેખભાળ અને જે સાર સંભાળ જે રાખવી તેનું પણ તેઓએ પોતે વિરુદ્ધ પાડ્યું છે. ત્યારે યુવાનોની તેમણે ટીમ બનાવી છે અને અઠવાડિયામાં તેઓ જ્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ત્યાં દેખભાળ રાખવામાં આવશે. આરએનબી દ્વારા જે પાણી જે સેવા પૂરી પાડશે. ત્યારે ચાલો જાણીએ કે કઈ રીતના તેમને આ વિચાર આવ્યો અને કઈ રીતના આ કાર્ય તેઓ આગળ વધાવશે. મારું નામ આર્યક મેહુલભાઈ મહેતા છે. પ્રાદેશિક સોસાયટી જમાલપુર નવસારી ખાતે નિવાસ કરું છું. હવે આ વૃક્ષો વાવવાનો મારા મુખ્ય 3 હેતુ છે. પહેલું કે આપણા નવસારીનું સુંદરીકરણ થાય, બીજું કે પર્યાવરણનું જતન થાય જેનાથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપણા અચીવ થાય, અને ત્રીજું કે આ વૃક્ષો ડિવાઈડર પર એટલે રોપીએ છે કે જેનાથી સામસામે આવતા વાહનોના ગ્લેર લાઇટના જે પસાર થાય છે તે થતાં અટકે, જેનાથી અકસ્માતો અટકે અને લોકોની સુરક્ષા વધે. અને સાથે સાથે આમાં પ્રશાસનનું સારું દેખાય અને એક નાગરિક તરીકે હું પણ મારું બેસ્ટ સમાજને આપી શકું એ માટેનો આ મારો હેતુ છે. આ પ્રસંગે એક આપણે નવસારીના જે પણ મુખ્ય માર્ગો છે, ઇટાળવાથી લઈ ગણદેવી થઈ વસુધરા ડેરી સુધીનો માર્ગ, ગ્રીડથી લઈ સુપા સુધીનો માર્ગ, એ બધા માર્ગો પર કુલ 25 કિલોમીટર જેવા ડિવાઈડરો છે. અને એમાં આપણે 25 થી 27 હજારનો એક આંકડો છે, 30 સુધી પણ જઈ શકે. એટલે 30 હજાર સુધીના વૃક્ષ વાવવાનું મારું એક પર્સનલ પ્લેન છે અને હું પોતે મારા સ્વખર્ચે કરી રહ્યો છું. ખર્ચો તો આમાં 5-1 લાખ સુધી થઈ શકે છે, જેવું મજૂરીથી લઈને બધું આવશે. અને વૃક્ષો બી આપણે આમાં એવા સિલેક્ટ કર્યા છે કે જેનાથી ગાય ભેંસ બી એને નુકસાન નહીં પહોંચાડી શકે. પ્લસ સિઝનલ પાણી મળી રહે, તો અંતે આખા વર્ષમાં પાણી પણ ઓછું જોઈએ. અને એમાં આપણે જેટ્રોફા છે, તિકોમા છે, દેશી કરણ છે અને બોગનવેલ પણ આ સાઇઝ નાની છે એટલે અમુક જગ્યાએ એ પણ રોપીશું. અને સાથે આમાં માર્ગ મકાન વિભાગનો પણ ખૂબ સારો સહયોગ છે. પાણી પાવાનું પણ એ લોકોએ કહ્યું છે. અને સાથે 2 વર્ષ સુધી અમે આખું મેનેજમેન્ટ મેન્ટેનન્સ પણ કરીશું એવું એમની જોડે અમે કમિટમેન્ટ આપ્યું છે. એ અમારી ટીમ છે જે આનું રેગ્યુલર ઇન્ટરવલ પર કટિંગ પણ થશે. કોઈક વૃક્ષો મરી જતા હોય તો આપણે રેગ્યુલર ઇન્ટરવલ લઈને આવીને જતન પણ જોશું પણ અને પાછા વૃક્ષો રોપશું પણ.